ફાલ્ગુની તું છો? હા, તમે કોણ? તો તું જ ફાલ્ગુની એમ ને? કોણ છો તમે? અને મારી ઓફિસમાં આવી રીતે આવવાની તમારી હિંમત કઈ રીતે થાય? મને કઈ શોખ નથી થતો કે તારી ઓફિસમાં આવી રીતે આવું, પણ આ તું જે કરે છે ને એનો સબક તો શીખવાડવો જ પડે ને મારે તને. પણ શું કરું છું? શું કરે છે? આ જટિયા ખુલ્લા રાખીને આવા વેસ્ટર્ન કપડાં પહેરીને તોય તારી ઓફિસમાં શું કરે છે ને એમને સારી રીતે ખબર છે. એક્સક્યુઝ મી, તમે જે બોલી રહ્યા છો ને એ આ વિચારીને તારું બોલો. ઇંગ્લિશ તારી પાસે રે મને આથી કાંઈ ફેર નથી પડતો. હું મારું દેશી બોલવાનું ચાલુ કરીશ ને તો હમણાં ખબર પડશે. હા પણ બોલ ને, પણ તું કોણ છે એ મને કે પહેલા. અને સિક્યુરિટી તારી સિક્યોરિટી કાંઈ નહીં કરે, એને બે લાફા મારીને આવી છું. ના જ પાડતો તો તારો સિક્યોરિટી અંદર ન જવાનું એમ. અને આ તું જે લેટ નાઇટ સુધી મારા ધણીને અહીંયા રાખે છે ને ઓફિસમાં, એની ઘરવાળી છું. મારા ધણીને એટલે કોની વાત કરો છો? અહીંયા ઓફિસમાં ઘણા બધા એમ્પ્લોઈઝ છે જે ઓવરટાઈમ કરે છે અને રાતે રોકાય છે. અરે વાહ, મને થયું કે મારા એકના ધણીને જ રોકતી હશે, પણ તું તો સાવ નફ્ફટ ને બચ્ચલન વ્યક્તિ છે. બોલવામાં છે ને થોડી મર્યાદા રાખો. હું અહીંયા મર્યાદા છે નહીં રાખે? તને આવું બધું કરતા મર્યાદા રાખવાની ખબર નથી પડતી? દેવાંગની પત્ની છું. દેવાંગની પત્ની? હા, લેટ નાઇટ સુધી એને અહીંયા રાખે છે ને, હવે છે ને એને રાત્રે અહીંયા રોકવાનું બંધ કરી દેજે. મને ખબર છે આ લેટ નાઇટ ના બાને છે ને તું એને અહીં રાખવા માંગે છે અને આમ આમ કરતી હશે ને. હું એવું કાંઈ નથી કરતી અને મારું કામ કરું છું. તમે છે ને બોલવામાં ધ્યાન રાખો ને. તમારા હસબન્ડને મેં નથી કીધું કે તમે ઓવરટાઈમ કરો. એમને પૈસાની લાલચ છે, એમને કમાવું વધારે છે, એટલા માટે એ ઓવરટાઈમ કરે છે. મને શું કામ બોલો છો? આ તારા જેવી ફેશન ફતુરી હોય ને એ આ જ કરી શકે. ફેશનની ફેરફતુડી. હા, એ તમને ન ખબર પડે. મારે અહીંયા કેટલા લોકો સાથે મીટિંગ કરવાની હોય, કેટલા લોકોને હેન્ડલ કરવાના હોય ને મને ખબર હોય. રેવા દે. આ છે ને એક તો આવા કપડાં પહેરીને પૈસાની વધારે લાલચ આપીને મારા ધણીને અહીંયા રાખે છે. મને ખબર છે, કહેતી હશે ને કે જો તમે ઓવરટાઈમ કરશો ને તો તમને વધારે પૈસા મળશે. તો હું એકલા તમારા ધણીને નથી કહેતી, એ બધા જ એમ્પ્લોયને કહું છું. અને પોતાની મરજીથી એ લોકો ઓવરટાઈમ કરે છે, મારા કહેવાથી નથી કરતા. એટલે છે ને તમારે છે ને જે વાત કરવી હોય ને તમારા ધણી સાથે કરો, મારી સાથે નહીં. ખબર પડે છે અમને. એ તો બિચારા પૈસાની લાલચમાં અહીંયા રહી જાય, પણ મને બધી જ ખબર છે. આ તારા જેવી સ્ત્રીને છે ને બહુ સારી રીતે ઓળખું છું. 100 વાત ને એક વાત છે, આજ પછી છે ને મારા ધણીને અહીંયા રાખ્યો છે ને તો યાદ રાખજે, ઊભા રોડે દોડાવીને મારીશ. ઠીક છે, તેવું જ કરીશ કે તમારા ધણીને છે ને જોબમાંથી જ કાઢી મૂકીશ. એટલે અહીંયા રાખવાની વાત જ નહીં આવે. તમારા પાસે રાખજો, તમારા ઘરમાં રાખજો. હવે ખબર પડી કે બિચારા નોકરી કેમ નથી મૂકતા. આ જ્યારે બોલાવો ત્યારે દોડીને કેમ ઓફિસ આવી જાય છે. ધમકીઓ મારતી હશ ને તું કે ટાઈમે નહીં આવે, ઓવરટાઈમ નહીં કરે, હું કહું એવી રીતે નહીં કરે તો તને કામમાંથી કાઢી મૂકીશ એમ. હા, એવું રાખો. કારણ કે છે ને મારે પણ અહીંયા છે ને બધા પ્રોજેક્ટ ટાઈમ પર પૂરા કરવાના હોય છે. એટલા માટે મને મારા એમ્પ્લોઈઝની જરૂર હોય. અને જો એ લોકો ટાઈમ પર નહીં આવે અને ઓવરટાઈમ નહીં કરે ને તે બધું નહીં પૂરું થાય તો આખો દિવસ શું કરતા હોય છે? આખો દિવસ એમની પાસે જઈને આમ બેસી જતી હશે ને શાંતિથી? એવી કાંઈ નવરી નથી. મને ઘણા કામ છે અને છે ને આ બધું તમને નહીં ખબર પડે. અનએજ્યુકેટેડ પીપલ. ઓહ, ઇંગ્લિશ. શાંતિ હો, શાંતિ. અને આ શું છે? હા, ધણીને ખાલી કહેવાનો લટકાવ્યો છે કે બધાને ખબર પડે કે મારો ધણી છે, કોઈ તારા પર શંકા ના કરે. આ મારી પર્સનલ લાઈફ છે, એમાં તમને બોલવાનો કોઈ અધિકાર નથી. શરમ કર, શરમ કર. ઘરે ધણી રાહ નથી જોતો? એ તો કહેતો નથી તને કે વહેલી આવી જાતી હોય તો ઘરે, કે એ કંટાળી ગયો તારાથી? અમારું ઘર છે ને મારી ઉપર ચાલે છે. એટલે છે ને મારા ઘરમાં શું ચાલે ને શું નહીં એ તમારે જાણવાની કે જોવાની જરૂરત નથી. તારા પર ઘર ચાલે છે એટલે તો પતી ગયું ને. તારો ધણી તો માય કાંગલો જ કહેવાય. મારા ધણી વિશે બોલવાની તમને કોઈ જરૂરત નથી. મેં ના પાડીને એક નહીં ને 17.5 વાર બોલીશ હો. મારી સામે નો થાતી. કીધું ને ઊભા રોડે દોડાવીને મારી. હું બોલાવું છું દેવાંગને અને વાત કરું છું કે આ બધું શું ચાલી રહ્યું છે. તારી પત્ની મારી પાસે આવીને મારી સાથે આવી રીતે બિહેવ કરે, એ પણ મારી ઓફિસમાં મારા ટેબલ પર. હા તો કરવું પડે. આ તું જે નખરા કરે છે ને સારી રીતે ઓળખું છું. આવી રીતે છોકરાઓને લોભાવતી હશે. પોતાનો પતિ ઘરે બેઠો છે, એની તો કઈ પડી નથી. રાત રાત આખી અહીંયા રહેતી હશે અને પતિને તો કઈ જોવાનું નથી. પોતાનો પતિ એવો છે ને એટલે જ તો બીજાના પતિની જરૂર પડે છે. એ તારે જોવાની જરૂર નથી. અત્યારે તું મારી ઓફિસમાંથી બહાર જા. જતી રહીશ. તું કઈશ એટલે જઈશ એવું નથી, પણ તને કહેવા આવી હતી. આજ પછી છે ને મારો ધણી અહીંયા લેટ નાઇટ સુધી ના રહેવો જોઈએ. સમજી ગઈ? હા તે કઈ વાંધો નહીં, આવતી રહેજે ને, જશું આપણે બે. એ હા હા તે વાંધો નહીં, ફાલ્ગુનીની વાત કરી દઈશ. સારું. હા હા સારું, હાલ મૂકો. શું થયો છો?
દુનિયામાં એમ કહેવાનું છે કે માં એ માં બીજા વગડાના વા, પણ મને આ શબ્દ છે ને હાસો નથી લાગ્યો. કેમ? હવે હું મોટો થઈ ગયો એટલે પૂરું થઈ ગયું, તમારી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા. કોણે કીધું? મેં તને હું કીધું વળી એવું તું આવું બોલસ? જુઓ, હું નાનો હતો તો મારે જે ખાવું એ લઈ દેતા. હા. હે તો હજી ક્યાં ના પડે? તું જે કેસી બનાવી દઉં છું. પછી થોડોક મોટો છો ને મેં કીધું એ નિહાળ તમે મને ભણાવ્યો. હા. હે બરોબર. પછી આગળ વાત એમ થાય કે એક નંબર છોકરી તમે મને ગોતી દીધી, પણ હવે છે ને તમારે એનું હોતે ધ્યાન રાખવું પડે એમ છે. એનું થોડું ધ્યાન રાખવાનું. એ મારા ઘરની વહુ છે ને પછી તારે હું ઉપાધિ છે? એ આપણા ઘરની વહુ તો છે જ, પણ બીજાના ઘરની હોતી વહુ બની જાય. હું બોલસ તું? હા, એ કેટલા વાગે ઘરે આવે છે રાતે? 9 સાડા 9. 9 સાડા 9. હાસું બોલ્યા તમે ખોટું નથી બોલતા, એ વાત હાચી. અને ઓફિસનો ટાઈમ ન્યાનો કેટલાનો છે ખબર છે તમને? છૂટવાનો 8 વાગ્યાનો. હા. તો આ 1.5 કલાક જાય છે ક્યાં એની? આવવા જવામાં જાતી હોય ને કઈ કામ હોય. આપણા ઘરથી તે ઓફિસ સુધીનો રસ્તો એવો છે કે ક્યાંય ટ્રાફિક ન નડે. એ તમને ખબર છે ને? ખબર છે, પણ કઈક એને કઈક ખાવું ગારું કઈક લાવવું હોય. અહીંયા આવીને ખાય જ છે ને. હવે તમને ન ખબર હોય તો કહી દઉં. એણે છે ને ત્યાં એક નવો માણા રાખ્યો, સમજ્યા? તે તો સારું ને, એને કામમાં મદદ કરાવે. કામમાં મદદ કરાવે તો વાંધો નહીં, પ્રેમમાં હોતી મદદ કરાવે છે. હું બોલસ તું? હા, એનો ડોળો છે ને એની ઉપર જ રહે છે. કાઈ પણ નો બોલી. તારી ઘરવાળી છે, તારા લગન છાશે ની યારે. મારી ઘરવાળી તો છે પણ બીજાની લવર હોતી છે. આવું નો બોલે કહું છું. ભાન પડે છે કઈ તને? આવી શંકા હું કરસ તું? મારી શંકા ખોટી નથી. આટલું કામ કરે, વેલી જાય છે, ઓફિસ સંભાળે છે, એના માથે કેટલું આમ ટેન્શન હોય. ઓફિસ ખાલી સંભાળે તો વાંધો નથી, પણ હારો હાર છે ને ઓલો એક ભૂરિયો છે ને એને હોતી સંભાળે છે. આવી વાત કરતા તને શરમ નથી આવતી? નથી આવતી એટલે જ ને. સાચી વાત કરતા છે ને શરમ જરે કઈ ન આવે. મારી જિંદગી તો છે ને આમ ઝેર બની ગઈ છે. આવું વિચારમાં તો એવું કઈ હોય નહીં. અને એને છે ને આપણા ઘરની મર્યાદાની ખબર છે, કેમ રહેવું કેમ નહીં. મર્યાદા અહીંયા આવે ને તો એની પાસે મર્યાદા હોય. બહાર જાય ને એટલે મર્યાદાને ઘા કરીને બાવણું બંધ કરીને વહી જાય છે બહાર. હું કહું હવે એનું શું કરવું મારે? કાંઈ ન કરવાનું, એવું કાંઈ હોય જ નહીં. શંકા મગજમાંથી વેમ કાઢી નહીં. એને અરે ચાલુ થઈ ગઈ. આવું નો બોલાય શો. તું કેવું બોલું? અને મને બધાય કે હોતી તો હું હાસુ ન માનતો. એ કે તું ક્યાં તારી ઘરવાળી ક્યાં, પણ હવે મને ખબર પડી કે હું ક્યાં અને મારી ઘરવાળી ક્યાં. હા, એ વાત હાચી છે. એમ નહીં. રૂપાળી છે. મમ્મી એ કે એવા કપડાં લઈ દઉં છું. એને એ જ લેવા જાય છે ને હું તો ક્યાં હારે જાઉં છું. વાત હાચી. પણ આ પસંદગી મારી નથી, પેલા ભૂરિયાની છે. તું આવું બોલી ને તો ઓલી નહીં હોય તો એને થઈ જાહે. અને છે ને આજુબાજુ વાળા તો સડાવે. એની વાત તું મગજમાં ન લેવાય. મગજમાં હું ન લેવાય. હા, અને મેં કેટલો પ્રેમ આપ્યો, આમ પ્રેમનો છે ને ઢગલો કરી દીધો, પણ ઢગલીમાંથી છે ને જરી કઈ સપટી પ્રેમ મારો ન લીધો. એને તો ઓલો રહ્યો ને એનો પ્રેમ જ જોતો છે. અશોક, હું આટલો બધો મગજ ન ફેરાય. જે કામ ધંધો કરસ ને એમાં ધ્યાન દે. હું કામ ધંધો કરું એમાં ધ્યાન દઉં. હવે આ આવું થઈ ગયું છે ને હજી તમે આવું ડીમ સવો થોડાક છે ને આમ લાઈટ આપો આમ અવાજમાં. હવે એને છે ને કાંઈક કહી દો અને કાં આ બધું બંધ કરાવો. તમે બે એકબીજા સમજી જાવ ને મારે હું લેવા બોલવું જોઈ. હવે મળીને કામ કરો છો, ધંધો કરતાય કરો ને બીજી મગજમારી હું લેવા કરો છો. મારી વાત સાંભળો, એ ખાલી ને કામ કરવા જાતી હોય ને તો મને વાંધો નથી, પણ ન્યા એના બીજા હોતી ઘણાય કામ છે. શું કરું કે મારે? હું મારી રીતે એને વાત કરી લઈ, સમજાવી, બીજું હું કરું? સમજાવે જો આ એની પાસે ટાઈમ નથી કે મને બધી ઓફિસની વાતો કરે. બરાબર છે? એવી વાત કોઈ ન કરે. એ ખાલી છે ને સમજો એનું દિલ જાણે ને મન જાણે. દિલથી એને છે ને એને પ્રેમ કર્યો છે અને મારી હારે છે ને ખાલી આ મોઢેથી પ્રેમ કર્યો છે. હું સામું તો એટલે ખાલી દાંત કાઢે ને ઓલાને તો આમ બથ ભરી જાય. અશોક, હશે હવે જો હું છે ને વાત કરી લો પછી મને ખબર પડે તો આ બધું કે છે. બરાબર પણ એ છે? કઈ હાસું નહીં બોલે. તમને લાગે છે આવી વાત કોઈ તમને આમ હાસી નકર તો તમે ઈટી નો તો જાવે. ઈ છે ને ઘરમાં ધ્યાન દેશે ને ઓફિસમાં ધ્યાન દે એટલે મારે વધારે કાંઈ ન બોલાય. બરાબર છે? ભૂલ આવશે ને તો હું સંભાળી લઈ. તારું કામ હોય ને પતાય. જા જા, મગજ નો ફેરે અત્યારમાં. જા. ભૂરિયો
મેડમ શું થયું? તમે મને ઓફિસમાંથી અહીંયા કેમ બોલાવી લીધો? વાત જ એવી છે કે મારાથી ઓફિસમાં થાય એમ નથી. ઓફિસમાં કરતે ને તો આખી ઓફિસ ચર્ચા કરતે. અરે પણ કેમ મેડમ, શું થયું છે એવું? તમે જ તે મને મહેશભાઈની ઓફિસે મોકલ્યો હતો ને કામ પતાવવા માટે. હવે ત્યાં ફોન કરીને તમે કહ્યું કે તું આપણી ઓફિસે નહીં જાતો, મારે કામ છે, તું હું જે લોકેશન શેર કરું ત્યાં આવી જા. મતલબ એવી તે વળી કઈ વાત છે કે તમે મને અહીંયા આવી કોઈ જગ્યાએ બોલાવ્યો? મતલબમાં તમને કઈ ખબર જ નથી કે શું થયું ઓફિસમાં. મેડમ શું થયું છે ઓફિસમાં? મને કઈ ખ્યાલ નથી. તમારા પત્ની આવ્યા હતા ઓફિસમાં અને મારી સાથે ઝઘડો કર્યો, ઇવન મારા ઉપર હાથ ઉપાડ્યો છે. મારી પત્ની દામિનીએ તમારા ઉપર હાથ ઉપાડ્યો? અરે પણ શું કામ મેડમ? એમનું કહેવું એવું છે કે આપણા વચ્ચે કંઈ ચાલી રહ્યું છે અને હું તમને ઓફિસમાં ઓવરટાઈમ કરાવું છું મારી યાર. પાસે રાખવા માટે. ફાટ લગાવી દીધી છે મારી પત્ની. હા, જે કોઈ પણ જગ્યાએ હું કામ ધંધો કરવા માટે જાઉં, એક દરેક જગ્યાએ શંકા 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 સિવાય કઈ કામ નથી કરતી એ. હા, પણ એ બધું તમારા ઘરે હોય ને, ઓફિસ સુધી લાવવાની શું જરૂરત છે? તમે તમારા પત્નીને સમજાવી નથી શકતા કે ઓફિસ સુધી વાત આવે? મારો જ વાંક છે કે હું તમારી ઓફિસમાં કામ કરું છું અને 2-5 રૂપિયા કમાવાની લાલચમાં ઓવર ટાઈમ કરી રહ્યો છું. વાત એ જ છે કે મેં ઓવરટાઈમ કરવા માટે કોઈને ફોર્સ નથી કર્યો. અત્યારે આપણે પ્રોજેક્ટ બધા જમા કરાવવાના છે, ઇમ્પોર્ટન્સ છે, એટલા માટે જ જેનાથી થઈ શકે એ ઓવરટાઈમ કરે એવી વાત મૂકી હતી ને મેં. મેડમ, આઈ નો કે માર્ચ મહિનાનું એન્ડિંગ ચાલી રહ્યું છે. આપણે જે કાંઈ પણ પ્રોજેક્ટ પૂરા કરવાના છે આ એન્ડના સમયમાં પૂરા કરીને આપી દઈએ તો આ યરમાં ગણતરી થશે, નકર નેક્સ્ટ યર સુધી રાહ જોવી પડશે. અને મેડમ, મારે પૈસાની બહુ જરૂરિયાત છે, એટલા માટે તો હું ઓવર ટાઈમ કરી રહ્યો છું. નકર હું શું કામ ને આવી કોઈ વસ્તુમાં પડું? અને રહી વાત તમારા કે મારા વિશેના સંબંધોની, તો તમે અને હું બે જાણીએ છીએ ને મેડમ કે આપણે બંને માત્ર કામથી ભેગા થઈએ છીએ અને તમે મારા ઉપરી અધિકારી છો. તમે જેમ ગાઈડન્સ આપો છો એ પ્રમાણે હું કામ કરી રહ્યો છું, તો એમાં સાથે રહેવું ક્યાં કંઈ ખોટું છે? પણ મારી પત્ની છે ને કે કોઈ દિવસ મને સમજતી જ નથી. એની સાથે લગ્ન કરીને હું એટલો પસ્તાઈ રહ્યો છું ને કે મને સમજણ નથી પડતી કે મેં લગ્ન શું કામ કર્યા એની સાથે. હા, પણ હવે આનું સોલ્યુશન શું લાવવાનું છે એ વિચારો ને. હું તમને બધી રીતે સમજુ છું, જાણું છું તમારી તકલીફ છે ને, તમે ઓવરટાઈમ માટે હા પાડી તો મેં એક્સેપ્ટ કરી લીધું. અને હવે તમારા પત્ની આવીને મારી ઉપર બ્લેમ કરે એ હું કઈ રીતે સહન કરું? અને એ પણ મારી ઓફિસમાં, મારી કેબિનમાં આવીને મારી સાથે મગજમારી કરે. આખો ઓફિસ સ્ટાફ જોતો હતો. તમે જ વિચારો કે મારી શું વેલ્યુ રહી જાય ઓફિસમાં. સમજુ છું મેડમ કે એક બોસના નાતે તમારી પણ કોઈક રેપ્યુટેશન હોય અને ઓફિસમાં આવીને મારી પત્નીએ આવું વર્તન કર્યું એટલે તમે પણ ઓફિસમાં બીજા કોઈ કર્મચારીને મોઢું દેખાડવાને લાયક નથી રહ્યા. જુઓ, હું મારી પત્નીને બહુ સારી રીતે સમજુ છું. એ મને કામે નહીં આવવા દે. શક્ય હોય તો રિઝાઇન આપી દો મને. હું અત્યારમાં તે રિઝાઇન લેટર આપવા તૈયાર છું. એકચ્યુઅલી મેં જ એમને કહી દીધું છે કે આજ પછી તમે નહીં મોકલતા. મને એવા કોઈ સ્ટાફની જરૂર નથી જેના લીધે ઓફિસમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય. મારે ઓફિસમાં શાંતિ જોઈએ છે અને આજે તમારા પત્ની આવ્યા છે, આવી હિંમત કરી. કાલે ઉઠીને કોઈ બીજાના પત્ની આવશે ને આવી રીતે મારી સાથે મગજમારી કરશે તો મારે ઓફિસમાં કામ કરવું કે આ બધા લફડા જોવા? સમજુ છું કે ઓફિસ એ મારું ઘર નથી અને મારી પત્ની જે રીતના આવીને વર્તાવ કર્યો એ બહુ ખોટું કહેવાય. મેડમ, એના માટે બની શકે તો મને માફ કરી દેજો. પણ જુઓ, મારે કામની પણ બહુ જરૂરિયાત છે. મારા ગામડે પૈસા મોકલવાના છે, ઘણું બધું લેણું છે મારા ઉપર. જો હું એ નહીં ચૂકવી શકું તો લેણિયા તો આવીને ના કરવાના હાલ કરશે મારા. તમારી બધી કન્ડિશન તમે મને જણાવી જ હતી અને એટલા માટે જ કરીને મેં તમને સજેશન આપ્યું હતું કે તમે ઓવરટાઈમ કરો. પણ હવે આવી મગજમારી થાય તો તમે જ વિચારો ને કે હું શું કરી શકું. મારે જે એક્શન લેવા પડે એ લેવા પડે. જો તમારે જોબ છોડવી હોય ને તો મને કોઈ વાંધો નથી, તમે છોડી શકો છો. અને તમારે ઓફિસે આવવું હોય તો પણ મને પ્રોબ્લેમ નથી. પણ એકવાર તમારા પત્ની સાથે બેસીને ચર્ચા કરી લો કે આવું તો નહીં જ કરાય. ઠીક છે, મારી પત્ની સાથે વાત કરી લઈશ. થોડા દિવસનો સમય આપો એટલે હું વિચારીને તમને જવાબ આપીશ. બાકી જે થયું છે એના માટે મને પણ બહુ અફસોસ થઈ રહ્યો છે કે મારી પત્નીએ આવું કર્યું તમારી સાથે.
લાગતો નથી કરશનને. કોને ફોન કરો છો? કરશન મારો મિત્ર. ઠીક. તમે કહેતા હતા તમારે કંઈક વાત કરવી છે. શું વાત કરવી હતી? એમણે ખાલી હાથે આવ્યા. મેં તો ચા લઈને આવ્યા છો. ચાને કેટલી વાર છે? હા, હજુ હું ઘરે જ આવી છું. ચા બનાવવાની બાકી છે, હમણાં બનાવી દો. કેમ કે બહાર ગયા હતા? હા, એકની રિમાન્ડ લેવા ગઈ હતી. રિમાન્ડ લેવા? અરે રિમાન્ડ લેવા એટલે મને કઈ સમજો નહીં. ઝઘડો ઢોકળી કરવા? ધોવા ગઈ હતી એની. હું? હા, મસ્ત સટકનારો ને ગ્લાફો ચોડીને અરે આવી છું. કે એવું ન કરવાનું હોય અને આવી રીતે ઝઘડા કરવાના હોય. જો ગમે સામેવાળાની ભૂલ હોય ને તો આપણે સમજાય નમતું મૂકી દેવાનું. આપણે એની હારે ઝઘડા ન કરવાના હોય. અને તમે તો સમજદાર છો. કરવા પડે, ઝઘડા કરવા પડે. જ્યારે આપણે ઘરના લોકોને ના સમજાવી શકીએ ને ઘરના લોકો ઇજ્જત ઉડાવવા માટે તૈયાર થઈ ગયા હોય ને તો આપણે બીજા વ્યક્તિને જ કહેવું પડે. ઘરના લોકો ઇજ્જત ઉડાવવા માટે હવે ઘરમાં જ કેટલા જણા સેવી આપણે. દીકરો છે અને તમે છો અને હું છું. તમારો દીકરો જ છે, ઇજ્જત નીલામ કરવા પર ઊભા થયા. દેવાંગની વાત કરો છો? હા, કેમ તમારા બંને પતિ પત્ની વચ્ચે કાંઈ બોલાચાલી થઈ છે? કાંઈ એને કીધું છે? જો પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હોય અને કાંઈ કીધું હોય અને તમને ખીજાણો હોય ને એમાં એટલું બધું ઉગ્ર ન થવાનું હોય. અમારા બંને વચ્ચે કઈ ઝઘડો નથી થયો ને એમાંય તે હા, દેવાંગ રાત્રે કામેથી બહુ લેટ આવે છે હમણાંથી. અરે પણ કામ વધી ગયું હોય, કામનો ભાર હોય એટલે લેટ આવે ને. એ તો સારું કહેવાય. અમુકનો કામ કરે છે ને એ કામ વધારે કરશે તો વધારે પૈસા આવશે ને તો પછી ભલે ને કામ વધારે કરે. ખાલી કામ કરે તો ક્યાં વાંધો છે, પણ ત્યાં છે ને ઓલી નેન મટક્કા કરવા વાળી. નેન મટક્કા કરવાળે એટલે કોની? હું આ તમે શું વાત કરો છો? આ એની બોસ, નોકટી, વાંદરી, કૂતરી, બિલાડી. અરે કેવું બોલો છો? પણ હું કઈ એના બોસે હું બોસ એને ખીજાણી? અરે એમાં એવું છે ને કે દેવાંગને છે ને લેટ નાઇટ સુધી ઓફિસમાં જ રહેવા દે છે, કામ કરાવે છે એમની પાસે અને ફક્ત કામ નથી કરાવતી. આ તમે છે ને એની બોસને જોઈ નથી, એ મસ્ત ફટાકડી થઈને આવે ઓફિસમાં. કેવી વાત કરો છો? એટલે તમારું એમ કહેવાનું કે એને આપણા દેવાંગ અને એની બોસ છે એ બેની વચ્ચે કઈ ચક્કર છે એમ? હા, 99% હું શ્યોર જ છું કે એ બેની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે અને આ બધું કરવાવાળી છે ને એની બોસ જ છે. અરે આવું ન બોલવાનું હોય ને. આવું શું કામ ન બોલવાનું? હું જોઈને આવી. આ દેવાંગ છે ને પેલા ખાલી વાત કરતા હતા કે એની બોસ છે ને એકદમ ફટાકડી જેવી લાગે છે, મસ્ત જીન્સ બીન્સ પહેરીને આવે છે, વેસ્ટર્ન કપડાં પહેરીને આવે, એટલી તૈયાર થઈને આવે ને લાગે જ નહીં કે ઓફિસે કામ કરવા જાય છે, ફેશન શો માં આલી જતી હોય ને એવું લાગે. એટલે પછી ત્યારે તો મને સાચું ન લાગ્યું, મેં કીધું હશે, પણ જેમ જેમ દેવાંગ એની વાતો વધારે કરવા લાગે ને એટલે મને ડાઉટ ગયો. અને હમણાંથી એ રોજ જે લેટ આવે છે ને પાછા એમ કહે છે કે આ મારે છે ને કામનું થોડું ઓવરલોડ છે, મારા બોસ કહે છે એટલે મારે ઓફિસે રહેવું પડે. એટલે તો આજે છે ને ત્યાં છે ને ફટ કરતી મારીને આવી ગઈ છું. એવું ન કરવાનું હોય. કેવી સારી એને નોકરી છે અને પગારે સારો છે અને આપણે કેવી ત્યારે રજા હોતે ને રાખી દે છે. બધી રીતે સારી નોકરી છે. તો આપણે પપ્પા આખો દિવસ શું કરતા હોય છે દેવાંગ? જેટલું પણ કામ હોય આખો દિવસ કરાવી ન ખાય ને રાતની શું જરૂર છે? અરે પણ ઓવર હોય ને કામ, હવે કંઈક કામ પતાવવાનું હોય વધારે એટલે ઓવરનાઇટ કરવી પડે. એ તો આપણે જો તમે ધંધો નથી કરતા ને કાંઈ કામ નથી કરતા ને એટલે ખબર ન પડે. બાકી આમાં ઘણાય ઉજાગરા થાય હો. બધી ખબર છે મને પપ્પા, કઈ સાવ આવી રીતે ન હોય. અને એનોય ઘરવાળો છે બોલો, પણ તો એનો ઘરવાળો એને કઈ કહેતો નહીં હોય, એ પોતે રાતે ન્યા હોય. શરમ કરો પપ્પા, તમે ખાલી વિચાર કરો કે આવી રીતે છોકરો અને છોકરી ઓફિસમાં એક સાથે હોય લેટ નાઇટ તો માણસ શું વિચારે? આ તો સારું છે આજુબાજુમાં ખબર નથી, બધાને ખબર પડશે તો કેવી કેવી વાતો થશે. જો મારું શું કરું, હું એને દેવાંગરે વાત કરી લે અને બને ને ચાલે કે વહેલો ઘરે આવતો જાય એમ કહી દે. પણ તમે છે ને આવું વિચાર મનમાં નહીં લાવતા. આવું જો શંકાનો કીડો મનમાં લાવશો ને તો એ તમારા સંબંધમાં તિરાડ પાડશે. હવે ઉપાધિ કરવાની એમાંય જરૂર નથી. કેમ તમને ખબર છે? કારણ કે અત્યારે તો કહીને આવી છું એની બોસને કે આજ પછી દેવાંગને લેટ નાઇટ સુધી રાખ્યા છે ને તો ઉભા રોડે દોડાવીને મારીશ એને. અરે એમ ન કહેવાનું હોય. એ મોટી માલિક છે, સમજ્યા? દેવાંગની માલકીન છે એ. હવે આ તો શું થઈ ગયું? કઈ ધણીને ખરીદી થોડો લીધો છે મારો? કામ હોય તો આખો દિવસ કરાવે ને, રાત્રે શું જરૂર છે? 100 વાત ને એક વાત છે, દેવાંગ લેટ નાઇટ સુધી ત્યાં ઓફિસે ના રહેવા જોઈએ. ઓફિસે રહેશે ને એટલે એને તો ભારત પાડી દેવાની છું. ચાલે ના મારે દામીને એવું ને કોણ સમજાવે? મારે દેવાંગને જ કહેવું જોઈએ, ભાઈ તું જરીક વહેલો આવતો જાય ને ભલે પૈસા ઓછા મળે, કઈ સંબંધમાં થોડી તિરાડ પડાય. શું માંડ્યું છે ત્યાં? મને વાત કરીશ તું? મારી ઓફિસે જવાની શું જરૂર હતી? અરે વાહ, સારો પ્રભાવ પડ્યો છે. એકવાર ઓફિસે શું આવી, તમે તો વહેલા ઘરે આવી ગયા. અરે શરમ આવે છે કે નહીં તને? શરમ છે ને? અરે મારા બોસ હતા, એ બોસને તે લાફો મારી દીધો, શરમ ના આવી? આ તો લાફો
હા તો લાફો ખાવાને લાયક જ હતી એ. શું લાફો ખાવાને લાયક હતી હે? દામિની તે તારા મનમાં ધારીને શું રાખ્યું છે કહીશ તું મને? રાડુ નો નાખો મારા પર. બરાબર છે તમારા બોસની સાથે આવી રીતે વાત કરો તમે. શું રાડું ના નાખો? ઓફિસમાં આખા ઓફિસના સ્ટાફની વચ્ચે તે બોસને લાફો માર્યો, શરમ જેવું નથી તને? એક જ લાફો માર્યો છે, એની શરમ ભરી ગઈ ને એટલે આ તમારી શરમ આવી ગઈ એટલે, બાકી તો 2-3 અડાડી જ દે. અરે વિચાર કર કે આપણું ઘર જે ચાલે છે ને એ એમના પ્રતાપે ચાલી રહ્યું છે. એ જ પગાર આપે છે આપણને, બીજું કોઈ નથી આપવા આવતું. હા તમને તો એક્સ્ટ્રા પગાર આપતી હશે ને રૂપાળા ભાળીને. અરે શું એક્સ્ટ્રા પગાર આપે? હવે તું અરે તને જરાય બોલવાની મર્યાદા નથી રહી દામિની. આપણે મર્યાદા છે ની. તમને આવું બધું કરતા શરમ ન આવે ને મને પાછા એમ કહો છો કે હું આવું બોલવામાં શરમ રાખું? આ તમારી ને એની ભાષા સરખી છે. એ એવું જ કહેતી હતી કે બોલવામાં ધ્યાન રાખજે, બોલવામાં મર્યાદા રાખો. શું મને શરમ આપવી જોઈએ? હું શું કરવા જાઉં છું ત્યાં? હે શું કરું છું? બોલ ને. રૂપાળી છોકરીઓને જોવા જાવ છો અને એ પણ સામે એ જ કરે છે. બસ દામિની, આંગળી હવે છે ને ચીંધો, જરા બરાબર? કેમ ના ચિંતું તને? હે તું ત્યાં આવીને મારા બોસને લાફો મારી શકે અને હું તને કઈ કહી પણ ના શકું? મારે તને કઈ કહેવાનું નહીં? અને મારા આ તો નહીં ચરિત્ર ઉપર દર વખતે શાની શંકાઓ કરે છે? તો ચાલ ને, એટલું બધું હોય તો મારી સાથે ચાલ કામ કરવા માટે. હા તો લઈ જાઓ ને. લઈ જશો ને તો તમને જ તે નહીં ફાવે. ના જ ભાવે ને. હંમેશા શંકા સિવાય બીજું કાંઈ કરતી નથી. જ્યારે હોય ત્યારે કોઈની પણ પાસે ઊભું નહીં રહેવાનું. તું જાણે છે ને કે મારું કામ જ એવું છે. માણસ એમનામ શંકા ના કરે. આપણે એવું કઈ કર્યું હોય ને તો જ શંકા કરે. શું કર્યું છે મેં? બોલ ને. મારા મોબાઈલમાંથી ક્યારેક કોઈ વિડીયોઝ પકડાણા છે, ક્યારેક કોઈ ચેટિંગ પકડાણી છે, અથવા તો કોઈની સાથે તે મને જોઈ લીધો છે તો કે ને મને. હા તો ક્યાંથી પકડાવો? આ ઘરે આવો ત્યારે ફોનમાંથી બધું ડિલીટ કરીને આવો ને. તો પણ એક કામ કરી નાખ ને, ક્લોન ફોન કરી નાખ ને મારો ફોન તારામાં લોગિન કરી નાખ, જેથી કરીને તારી આ શંકાઓ છે ને એમાંથી તું બહાર આવી શકે. હોશિયારી ના કરો. ઓવર સ્માર્ટ બનવાની જરૂર નથી. તમને શું લાગે કે આવું બધું કહેશો એટલે મને તમારી વાત સાચી લાગવા મળશે? આ બધું છે ને તમે એની જ બોલી બોલો છો, મને ખબર છે. Over- એને ચડાવીને મોકલ્યા હશે. હા ચડાવીને જ મોકલે ને મને. ત્યાં ચડાવવા માટે તો મને બોલાવી રહી છે. અને આમ પણ ઓવર ટાઈમ મને એ જ વાતનો કરાવે છે ને. તારા મનમાં તો આના સિવાય બીજો કોઈ સારો વિચાર તો ક્યારે આવશે જ નહીં ને. મારી સામે તો હોશિયારી કરતી હતી કે હું તો કાંઈ નથી કરતી, હું તો દેવાંગને ના પાડી દઈશ ઓફિસ આવવાની. કોઈ દી ના તો પાડી નહીં. હા તો એ જ કરે છે બધું. હા તારા મનમાં જેવા સવાલો આવે છે હું એવી જ રીતના ચિતરાઈ જાઉં છું. હવે ક્યારેક તો સારો વિચાર કર, ક્યારેક તો સારો વિચાર કર. આ મકાનના હપ્તાઓ ચડી રહ્યા છે. તું જે ફોન લઈને બેઠી છે ને 65,000 નો એ મફત નથી આવ્યો, એના હપ્તા ભરું છું. હવે પૈસા ઘરમાં છે નહીં, પતિ ઓવર ટાઈમ કરી રહ્યો છે તો પતિ ઉપર શંકાઓ કરવી છે. તો મારે કરવું તો કરવું શું આમાં? મારા લીધે કોઈ ઓવર ટાઈમ નથી કરતું. ખબર જ છે કે શું કામ ઓવર ટાઈમ કરો છો? ઓલીને જોવા માટે. આ તારા જોવા ફતવા કરશે ને. રેવા દે. તારા ફતવા કઈ ઓછા નથી. આ જે મેકઅપના થપેડા થાય છે ને મફત નથી થતા. હા આ જે તું તારા ફેસની ટ્રીટમેન્ટ કરાવે છે ને એના પૈસા હું જ ભરું છું. કઈ મફત નથી થતું બધું. ગણાવી લ્યો. કેમ કે ઓલીની પાછળ તો પૈસા વાપરવા નહીં પડતા હોય ને, કારણ કે એ તમારી પાછળ પૈસા વાપરતી હશે. હા તો વાપરે જ છે. બોલ હવે. હા તારે જો મને ખરાબ ચિતરવો છે ને તો સમજી લે કે હું ખરાબ જ માણસ છું. હા તો મને શું કામ અહીંયા રાખી છે? મને વેતી કરી દ્યો ને, પછી લઈ આવો એને ઘરમાં બેસાડી દ્યો. હા તો જતી રહે ને. હું કઈ તને અહીંયા બાંધીને રાખવા નથી માંગતો. જ્યારે હોય ત્યારે શંકા સિવાય કઈ કરવાનું નહીં. એટલે ભલે હા હું જ ખોટી છું ને. હું થોડી હારી લાગુ? આ પોતાની બાયડી કોઈ દી હારી જ ન લાગે, ગામની જ હારી લાગે. હા તો પછી હું તારા ઉપર શંકાઓ કરવાનું શરૂ કરી દઉં ને. કારણ કે તું પણ રોજ નવા સ્ટેટસો મૂકે છે, રોજ નવી સ્ટોરીઓ મૂકે છે. તો હું કહી શકું ને કે તારું કોઈની 17 જણાની સાથે લફડું ચાલતું હશે. હું કઈ તમારી જેવી નથી. રહેવા દો. બોલાવવામાં મને અત્યારે. તું તો મારા કરતાય જાય એવી છે. કેરેક્ટરલેસ છોકરી છે તું. હા તો કેરેક્ટર વાળી છે ને લઈને આવો ને રૂપાળી. હા તારે તો નકરા રૂપના રોટલા જ કરાવવા છે ને. તારા કરતા કોઈ સારી સ્ત્રી મારી સાથે ઊભી શું હોય? એટલે તારે તો બસ મનમાં ધારી જ લેવાનું કે નક્કી મારા પતિનું લફડું ચાલતું જશે. અરે મારા ક્લાયન્ટોને મારે વીમાઓ વેચવાના હોય છે. મફતમાં વીમા નથી વેચાતા. એની સાથે મીટિંગ કરવી પડે, એને ઘરે જવું પડે. રાડો નાખવાથી કે તમે સાચા સાબિત નહીં થઈ જાવ, કારણ કે પુરુષોનું દિલ છે ને એ દરિયા જેવું હોય છે. જેટલી છોકરીઓ આવે ને એટલી સમાઈ જાય. હા મને ખબર જ છે. આવું બધું તારે સાબિત કરીને મારા પ્રત્યે શું વિચાર કરવો છે ને બધી ખબર પડે છે મને. પણ મારે છે ને હવે કંટાળી ગયો છું. આ છેલ્લી અને પહેલી વાર. બીજી વાર છે ને તું છે ને ક્યારેય મારી ઓફિસમાં નહીં આવતી અને મારા બોસની વચ્ચે તો આવતી જ નહીં. શું મળી? જ્યારે જે કાંઈ પણ મનમાં આવે એ કરવાનું. એક નહીં ને 17.5 વાર આવી, બરાબર? હા બસ નીકળું જ છું ઓફિસ માટે. હા મેડમ. હા બસ મીટિંગ ફિક્સ રાખો ને તમે. નહીં હું ટાઈમ પર આવી જઈશ. ઓકે ડન શ્યોર. બાય, ટેક કેર. બાય, ટેક કેર. ડન કર્યું ને. તો આપણે ક્યારે ફરવા જવું છે? તમે મેડમ મને કહો ને, આપણે એક દિવસ ફરવા જઈએ કાંક બહાર. અશોક આવી રીતે શું કામ વાત કરો છો? કારણ કે તને આવી ભાષા પસંદ છે. હે જો એ લોકો મારા ક્લાયન્ટ છે, એ લોકો સાથે આવી રીતે જ વાત કરવી પડે. ક્લાયન્ટ ક્યાં છે? ઓલા પ્રેમ વાળા છે ને? હે આ ફાલતુ બકવાસ છે ને સવારમાં મારી સાથે નહીં કરો. મને લેટ થાય છે, મારે જવાનું છે મીટિંગમાં. ઊભી રહે.
આ સ્પ્રે કયો છે? આપણે લેવા ગયા હતા તો એ આ સ્પ્રે નહોતો લીધો. આ ઓલા ભૂરિયા વાળો સ્પ્રે છે ને, હે? કોણ ભૂર્યો અને કેવી વાત કરો છો? શેની વાત કરો છો? ભૂરિયો છે ને તારા દિલમાં છે, ઈ ભૂરિયો. હે? આ બધું એના દેખાડા કરવા હાટું તો તું જાશો કે એ જોવે, વધારે પ્રેમ ઉભરાય. હે? અશોક, શેની વાત કરો છો? આમ ખુલીને બોલો ને. ને કોની વાત કરો છો સવાર સવારમાં? હું દેવાંગની વાત કરું છું, દેવાંગ ને તારા લફરાની. ઈ પકડાઈ ગયું ને. સત્ય હોય ને એકવાર હાથમાં આવી જ જાય. જો દેવાંગ મારો એમ્પ્લોયી છે અને બધા એમ્પ્લોયીની સાથે હું જેવી રીતે બિહેવ કરું છું ને એવી રીતે એની સાથે પણ કરું છું. ભાઈ સાનો મની રે. અને એક વાત કહું, દુનિયામાં 3 વસ્તુ છે ને ઈ સત્ય છે. એક જન્મ, એક મરણ અને એક છે ને પત્નીનું લફરું. હોય એવીની વાત છે. તારી જેવી હોય ને એની. મારી જેવી એટલે હે? આવી ગંદી ભાષામાં કેમ વાત કરો છો? તો કઈ ભાષામાં વાત કરું? બોલ. મેં તને કેવી ધારી હતી ને તે વિશ્વાસઘાત કર્યો? જો અશોક, મારું કોઈની સાથે એવું કઈ છે નહીં. હું મારું કામ કરું છું અને મને શાંતિથી કરવા દેશો? કામ કરતો ક્યાં વાંધો છે, પણ નો કરવાના કામ કરશો. તો એક કામ કરો, તમે ઓફિસની બહાર છે ને બેસી રહો. ઓલો તાર ઓફિસમાં કોણ ઓલો કામ કરે છે? બિતુલ. એને તો વિડીયો મને મોકલ્યો. તાર તું બાજુમાં બેઠી બેઠી કેવી રીતે આમ હું દેવાંગને સમજાવીશો? આટલી પ્રેમથી તો મારી હારે કોઈ દી વાત નથી કરી. હા તો શાંતિથી જો ને. હું એને ખાલી સમજાવી રહી છું કે આ કામ આવી રીતે કરવાનું હોય. હાથ કેમ પકડ્યો? હે? જો મેં હાથ નથી પકડ્યો. હે? હાથ હું કામ પકડ્યો એમ કહું? અરે એ કઈ ખોટું લગતો હતો એટલા માટે મેં એને રોક્યો હતો, બીજું કાંઈ નથી. ખોટું લખતો હતો એટલે નહીં, પણ એની ઉપર આમ વાત કરે નહોતું મન ભરાતું એટલે પછી આમ હાથ પકડ્યો હતો. એવું કાંઈ નથી. અને છે ને જો આ ઘર હું ચલાવું છું અને છે ને આવી રીતે રોજ રોજ મગજમારી કરીને ઘરમાંથી બહાર નીકળવાનું મને ગમતું નથી. તને નથી ગમતું એમ? હે? ખોટું બોલમાં આવે હો. ખોટું જરી કઈ નહીં બોલતી. અને આવા ધંધીના બંધ કરો તો વધારે સારું. અશોક. મારે શું સમજવું? જો હું એવું કાંઈ નથી કરતી. હું તમને શાંતિથી સમજાવું છું. એવું કાંઈ નથી. હું મારા વર્ક પર ફોકસ કરું છું. મારે આગળ વધવું છે, હજી મહેનત કરવી છે. તો એમાં સપોર્ટ કરો ને. શું કામ આવી રીતે હેરાન કરો છો? કેમાં સપોર્ટ કરું? તમે ફરવા જાઓ તો હું હવા પૂરી દઉં તમારી ગાડીમાં? હે? એમાં સપોર્ટ કરું? પેટ્રોલના પૈસા આપું એમાં સપોર્ટ કરું? હે? કે પછી તમે જે હોટલમાં જાઓ ને વેઇટર બનીને બસ હવે! તો પછી બોલવામાં છે ને થોડી ભાન રાખો. જેમ મનમાં આવે એમ બોલ્યા કરો છો. એક તો આખો દિવસ ઓફિસમાં બધાને સંભાળવાના, લોકો સાથે કેવી રીતે ડીલ કરવાની, અને પછી ઘરમાં આવીને તમારી મગજમારી. વાગ્યું મેડમ? હે? મને છે ને અહીંયા બહુ જ વાગ્યું છે, બહુ જ. અને આ લફરા છે ને બંધ કરી દેજે, નકર છે ને મજા નહીં આવે. પહેલા કહું, નકર તારા મમ્મીને હું ફોન કરીને વાત કરી દઈ. મારા કોઈ લફડા નથી. હું ફક્ત કામ કરું છું અને કામને મહત્વ આપું છું. એ તમે સમજી જાવ ને તો સારું. હું તો સમજી જ ગયો છું કે હું તને ગમતો નથી એટલે બહારથી એક પારેવડું ગોત્યું છે, એની પાસે તું કામ નથી કરાવતી, બસ પ્રેમ જ કરાવીશો. જો એવું જ હોત ને તો તમારી સાથે ક્યારના ડિવોર્સ લઈ લીધા હોત. તમારી સાથે રહેવાનો મતલબ પણ નહીં હોત. તારા મમ્મીને બીક હોય ને તને કે હવે ડિવોર્સ કેમ લેવા, પણ આ તો ખાલી આમ કેવા પૂરતો પતિ છું. જેને હે? ધણીની બીક ના હોય ને એને મમ્મીની બીક પણ ના હોય. એટલે છે ને આ બધી ખોટી લપ નહીં કરો. મને મારા કામે જવા દો, મારે મીટિંગ છે. આજ છે ને આજ હું હમણાં નહીં જવા દઉં. ભલે ઓલો વાટ જોતો, ભલે અત્યારે મને ખબર છે ને ઓલી સાવી આમાંય થઈ ગઈ છે, ભલે પેટ્રોલ બળતું, મારું દિલ બાળે છે, હું એનું પેટ્રોલ બાળે. અરે ક્લાયન્ટ આવવાના છે, મીટિંગ છે અર્જન્ટ. સમજો ને વાતને. એ જે આવવાનું હોય ક્લાયન્ટ કે જે આવવાના હોય, બરોબર? તારો ક્લાયન્ટ હું શું પેલા મારી સામું જો ને. તો એક કામ કરો ને, કીધું ને તમે જોડે ચલો, બેસી રહેજો બહાર, જોયા કરજો કે આખો દિવસ હું શું કરું છું ને શું નહીં. જે કરી હું તો છે ને બહાર જાઉં છું ને બહારથી જ બંધ કરી દઉં. તારા મમ્મીને જે કેવું અશોક! અશોક, મને લેટ થાય છે, ક્લાયન્ટ આવવાના છે. અશોક! મમ્મીજી, તમારે અશોકને સમજાવવું છે કે નહીં? કેમ હું છું પણ બેટા એટલી બધી ગુસ્સામાં કેમ? અરે મારા ઓફિસમાં ક્લાયન્ટ આવવાના છે, અર્જન્ટ મીટિંગ છે અને એ દરવાજો બહારથી લોક કરીને જતા રહ્યા છે. શું અશોકને કઈ ભાન છે કે નહીં? ઓફિસનું કેટલું કામ અટવાશે. હાલ હું એને કહું. હોય તો કહેશો ને. શું કહું તમને પણ ને એમને પણ. સમજમાં નથી આવતું કે હું શું કરું અને શું નહીં. હું કંટાળી ગઈ છું મમ્મી. હવે તો એમ થાય છે કે હું કશે જતી રહું અથવા તો પોતાની જાતને એક રૂમમાં પૂરી રહું.
ફાલ્ગુની આવું ન બોલ બેટા. જો મને ખબર છે કે તું સાચી છે, મને ખબર છે અશોક ખોટો વેમ ખાય છે, પણ હું તો તારી હારે છું ને, તો હું કરવા આવું વિચારે છું. તમે મારી સાથે છો, પણ જેના સપોર્ટની જરૂર હોય એનો તો સપોર્ટ નથી ને. અને કેટલા ગંદા ગંદા આક્ષેપો મૂકે છે મારી ઉપર. તમે જાણો છો આખો દિવસ જે મારી પોઝિશન છે ને એને સાચવવા માટે મારે કેટલી મહેનત કરવી પડે છે. કેટલા ક્લાયન્ટ આવતા હોય, કેટલા લોકો સાથે માથા ખાવાનું હોય, કેટલાને કેટલું સમજાવવાનું હોય. હા, આ કંપની એમને એમ નથી ચાલતી, પણ અશોક એ વાતને સમજવા જ તૈયાર નથી. ખબર નહીં એના મગજમાં શું ભરાઈને બેઠું છે. મેં કીધું તું કે તું એના મગજમાંથી નહીં કરતો. અરે બેટા, તું ઓફિસ સંભાળશે ત્યારે આ ઘર પૂરું પડે છે. અશોક નથી કઈ કામ ધંધો કરતો રખડવા સિવાય. મને ખબર છે કે તું દીકરાની જગ્યાએ ઊભી છો અત્યારે. હું જાણું છું, અને એટલા માટે જ આપણા પરિવાર માટે, આપણા ઘર માટે, કે આપણે એક સારી લાઈફ જીવી શકીએ એના માટે કરીને હું આટલી મહેનત કરું છું. આખો દિવસ રાત પડી જાય તો રાત, મારી તબિયત સારી હોય કે નહીં સારી હોય, મારે મારી જે ખુરશી સાચવવાની છે એ સાચવવા માટે હું જાઉં છું. તમને ખબર છે મારી તબિયત પણ નથી સારી, પણ મારે અર્જન્ટ ક્લાયન્ટ આવવાના છે અને મીટિંગ છે, એટલા માટે મારે જવું પડે એમ છે. પણ મને ક્યાં નથી ખબર, મેં તમને કોઈ દિવસ ઘરનું કામ નથી કીધું કે તમે આ કામ કરો કે આ રસોઈ બનાવો. છતાં હું તમને સાથ આપતી, તમે છૂટ આપું છું, તમે જે કામ હોય કરો તમ તારે. હું બધું કામ સંભાળી લઈશ એ ઘરે. મને ખબર છે, સાચું કહું ને તો આ ઘરમાં સમજવાવાળા ફક્ત તમે જ છો મારા માટે. બાકી હું અત્યારે જ્યાં છું ને ત્યાં સુધી ક્યારેય નહીં પહોંચી શકત. તમારો સાથ છે, તમે મને આટલું સમજો છો ને, એટલા માટે હું મારી ખુરશી સાચવી શકું છું. જો અત્યારે મારે ઘર સાચવવાનું હોય, જવાબદારી હોય, ઓફિસ હોય, તો હું કાંઈ નહીં કરી શકું. પણ અશોક કેમ સમજતા નથી કે આ મારું કામ છે અને હું એના માટે મહેનત કરી રહી છું કે આપણું ભવિષ્ય બને, આપણે કંઈક આગળ વધીએ અને સારી જગ્યાએ સારા ઘરમાં રહીએ. એ વાત સાચી છે, તે બહુ મહેનત કરી છે ને અત્યારે તે તારા ઉપર જ આખું ઘર હાલે છે. ક્યાં હું ના પાડું છું. હવે અશોકને સમજાવો કેમ, એ કોઈની વાત માનતો પણ નથી. અને મેં એને સમજાવ્યો તો ખૂબ ફાલ્ગુનીને છે ને ખોટું ટેન્શન નહીં આપતો, પણ એક વાતમાં સમજતો જ નથી ને. અને દિવસે દિવસે એનું છે ને આવી રીતના બાદવાનું વધતું જાય છે. સાચું કહું મારે એના મગજમાં ખબર નહીં કોણે આ બધું ભૂસું ભર્યું છે ને એ જ નથી સમજાતું. એને એમ છે કે ઓફિસમાં મારો એક એમ્પ્લોય છે દેવાંગ કરીને, હા એ કામમાં થોડો સારો છે, એટલા માટે હું એને બધા કામ આપ્યા કરું છું. એના લીધે જ અશોક એમ વિચારે છે કે મારું એની સાથે અફેર છે. હવે તમે જ વિચારો કે જો મારું એની સાથે અફેર હોય, હું એની સાથે ખુશ હોઉં, તો હું આ ઘરમાં શું કામ રહું? ક્યારની મૂકીને વહી ન જાઉં? મને ખબર છે, મેં એને કેટલી વાર કીધું. અને છોકરો જો એવું લાગે ને ફાલ્ગુની, તેને રજા આપી દો હમણાં. તમે બીજા કોઈ માણસને રાખી લેજો. આ ખોટો વેમ ખાય છે ને એમાં જો વાત વધતી હોય ને તો એ બધું જાતું કરો. મમ્મીજી, મેં પણ કોશિશ કરી, પણ તમે જ વિચારો કોઈના પેટ પર હું કઈ રીતે લાત મારું જ્યારે એ વ્યક્તિમાં કોઈ ખામી નથી. એ કંપનીના બધા જ કામ પ્રોપરલી કરે છે, એક કામ એ વ્યવસ્થિત કરે છે, કોઈ કામમાં એ આંચ નથી આવવા દેતો ને ઇવન એ ઓવર ટાઈમ પણ કરે છે. હવે એને પણ જરૂર છે. મેં તો કહ્યું જ હતું કે તમે જોબ મૂકી દો, પણ બિચારા એને પણ ગામડે પૈસા મોકલવાના હોય ને બધી તકલીફ હોય. હવે તમે વિચારો કે આવી રીતે હું કોઈને હેરાન કરી શકું? શું કરું કેમ સમજાવો, કોઈનું માનતો જ નથી. મને એમ થાય છે કે હવે છે ને પપ્પાને કહેવું જ પડશે કે તમે કંઈક કહો. આ વાત એને પપ્પા સુધી ગઈ જ નથી. પણ એમાં એમને ક્યાં હેરાન કરવાના? છોડો બધી લપ. હવે જોઉં છું, એક કામ કરો ને કે કોઈને ફોન કરો ને બાજુમાં કે ઘર ખોલી દે, એટલે હું ઓફિસ જઈ શકું. હા, ફોન કરશું ને દરવાજો ખોલાવો, તું શાંત થઈ જશે. અને મસ્ત નાસ્તો બનાવી આપું, નાસ્તો કરીને જાજે, એમ નથી જવાનું. ના મારે મીટિંગ છે, તમે ખાલી દરવાજો ખોલાવો એટલે હું જાઉં. હાલ. હા, તમે હા દેવાંગના પત્ની જ છો ને? હા, ને તમે અશોકભાઈ, હા. ફોન આવ્યો તો તમારી પાસે મારો નંબર ક્યાંથી આપ્યો? કહું છું. તમે તો ફાલ્ગુનીના પતિ છો ને, તમે ફોનમાં કહ્યું હતું કે મારા પતિના બોસના પતિ છો તમે. હા. તમારે મારું શું કામ પડ્યું? મને શું કામ મળવા બોલાવી? કામ હતું. શું? તમને આમ કોઈ જાતની કાંઈ ખબર છે? શેની વાત કરો છો?
તમારા પતિની વાત કરું કે મારી પત્નીની? શરૂઆત તમે કયો ત્યાંથી કરું. તમારી પત્નીની વાત જાણીને મને શું મળવાનું છે? મારે શું કામ જાણવી જોઈએ? મને કોઈ રસ નથી. મારા પતિની કોઈ વાત હોય તો બોલો. એ મારી પત્ની હારે ચાલુ છે. શું બોલો છો? આ તો હા, લફરું છે. સાબિતી છે તમારી પાસે? હા, સાબિતી છે મારી પાસે. એની જ રાહે હતી. આ તમને શું લાગે છે મને કઈ ખબર નથી એમ? બધી જ ખબર છે મને. આ તમારી પત્નીની ઓફિસે ગઈ હતી, એક ઝપડ મારીને આવી છું. સારું છું, બહુ સારું છું એ. અને હું એમ કહું છું કે ત્યાં એક છે ને મેં માણા રાખ્યો છે. એ બે છે ને મતલબ 5:30-6 વાગે ને એટલે બે 2 વ્હીલ લઈ અને છે ને ક્યાંક બહાર જઈશ દરરોજ. બોલો ક્યાં જાતા હશે બંને? અને પાછા મને તો એમ કહે છે કે હું તો ત્યાં ઓવર ટાઈમ કરું છું. આ છે એમનો ઓવર ટાઈમ. એનો ઓવર ટાઈમ છે ને એ મારી પત્નીને આપે છે. એટલે આ બધું તમારથી કેમ સહન થાય છે હું એમ કહું છું. અત્યાર સુધી મને એમ હતું કે હું કદાચ ખોટી હોઈ શકું, મારી પાસે કોઈ સાબિતી નથી, મને કઈ જાણ નથી, પણ તમે કહો છો ને એટલે હવે આ વાતને હું માન્ય રાખું છું. હવે હું 100% શ્યોર છું. પહેલા મને ડાઉટ જતો હતો, પણ હવે તમે એના પતિ થઈને જો આવી વાત કરતા હોય ને તો આપણે બંને જણા ખોટા ના હોઈ શકીએ. તમને પેલા ડાઉટ જ થતો તેમ ને? હા. પણ હું કેટલા દીથી આમ રીબાવું છું ખબર છે? હે, તમને શું લાગે છે અમારા ઘરમાં બહુ શાંતિ છે? અમારે ઝઘડા થાય જ છે. મારે શું ઝઘડા થતા હોય? હા, જો મારી વાત સાંભળો, હવે આનું છે ને કાંઈક કરવું પડશે. તમે મારી વાત સાંભળો. તમને શરમ નથી આવતી? માઈ કાંગલા જેવા કેવો તમે તો. શરમ ન આવે તમને કે તમે તમારી પત્નીને કામ કરવા મોકલો છો? એટલી મોટી ઓફિસ ખોલીને બેઠી છે, એની જગ્યાએ તમારે કામે જવાય એમ? આ તમે નહીં જતા હોય ને એટલે જ એ જાય છે ને આ બધું થાય છે. એમાં એવું છે ને કે એ વધારે ભણેલી છે ને એમાં મતલબમાં એમ સમજ્યા તમે? એટલે બાકી આવા ધંધા કરશે એવી મને ખબર નહોતી ને હવે હું કદાચ ત્યાં જાઉં ને તો એમાં છે ને મને કાંઈ ટપો ન પડે. પણ અમે તો હેરાન થાય ને, તમારી પત્ની ત્યાં જાય ને મારો પતિ ત્યાં કામે જાય. એટલે હું તમારી પત્ની ઘરે બેઠી રહ્યો તો આ કઈ થાત? જો મારી વાત સાંભળો, ખબર નહોતી એમ કીધું ને. પણ આ તમારા પતિ પેલો દાઢીએ મારી જિંદગી બરબાદ કરી નાખી હો. હશે ને? અરે આ ઘર નો ચલાવવાનું હોત ને તો છે ને મારા પતિને કામે મોકલેતા જ નહીં. તો હવે છે ને મારી વાત સાંભળો, એને ના પાડી દો ને કે આપણે નોકરી નથી કરવી. લે બોલો, તો અમે હેરાન ન થઈ જાય, રસ્તે ન આવી જાય? રસ્તે તો હું આવી ગયો છું સમજ્યા? કંઈક તો કરવું જ પડશે. એક કામ કરો, તમે છે ને તમારી પત્નીને કહી દો કે ઘરે બેઠી રહીને હું મારા પતિને કહું છું કે ઓફિસ નથી જવાનું. બહુ થઈ ગયું. બહુ સહન કર્યું બંનેનું. આ બંનેને નોખા કરવા જ પડશે. તમે તમારા પતિને ના પાડી ગયો એટલે બધું રેડી થઈ જાય. વાહ, મેં એનો ફોન વીખ્યો તો પણ એ બેયના જ ફોટા હતા, વધારે કોઈ યારે ક્યાંય નથી. એટલે પણ તમારા પતિનું ધ્યાન રાખજો. એ કારણ કે રૂપાળો જેટલો છે ને એટલે ગમે એને સેટ થઈ જાય. એ વાત તો સાચી. આ ભૂર્યો શું કામ લગ્ન કર્યા એની સાથે? સારું થયું કે તમે મને વાત કરી દીધી. આજે વાત ન કરી હોત ને તો મને ખબર જ ના પડત. ડાઉટ હતો મને, પણ આજે હવે શ્યોર થઈ ગઈ છું ને એટલે વારો છે. ઢોકળી ધોઈ નાખું એમ. હવે તો મારી વાત સાંભળો, આ વાતને છે ને હવે બહુ આગળ નહીં લઈ જતા ને તાળું મારી જો ને એને છે ને નોકરીએ જવાનું બંધ કરી દો એટલે વાત રેડી. જો અમારી એ મજબૂરી છે એમ કઈ નોકરીએ જવાનું બંધ ના કરાવી દેવાય. કેવી વાત કરો છો? એ વાત હશે તો પણ મારી ઘરવાળીનું મારું શું થાય? તમે જરીક કમાવા જવાય ને, ઘરમાં ધણીએ જ કમાવા જવાનું હોય. એ વાત હશે, એ બધાને બીજાને ઘરે હોય, મારી ઘરે બધું ઊંધું છે સમજ્યા? કારણ કે ભણતર એનું. ને મને કહો છો તો તમે બધું શું કામ સહન કરો છો? તમારે તમારી પત્ની નો સમજાવે? એને તો સમજાવી માથે હું હાથે ઉપાડી લઉં છું પણ આ તો બધું પછી આયલા કરે સમજ્યા? આ સવારે આવ્યો ને તો હું બાવણું બંધ કરતો આવ્યો કે મારે એપોઇન્ટમેન્ટ છે ને વેલા મળવા આવવાના, બહારથી જવા આવ્યો ને એટલે બાવણું જ બંધ કરી દીધું. એટલે તમે ઘરે જાઓ ને તો જરીક એને છે ને કહી દેજો કે હવે નોકરી બંધ કરો. આવો ખબર જયો ઓફિસે? હા, કેમ આજે ઓવર ટાઈમ નતો કરવાનો? ફેલા આવી ગયો આજે કે મેડમ કારણ જ કે નહોતા આવ્યા? આ મેડમને ધણીએ મને કીધું કે એને તો છે ને મેડમને અંદર પૂરી દીધા હતા. હા, નહોતા આવ્યા મેડમ અને હું પણ પછી મારું કામ પતાવીને આવતો રહ્યો. મન નહીં લાગતું હોય ને તમારું કામ? મેડમ નહોતા આવ્યા એટલે વહેલા આવી ગયા. તમે જરાક તો સમજવાની કોશિશ કર. હું શું સમજવાની કોશિશ કરું? અરે આપણે હું અત્યારે એક શંકા નથી કરતી. આ તમારા જે મેડમ છે ને એના ધણીને શંકા છે અને એને ખબર છે કે તમારા બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. એણે તો મને કહ્યું કે 6 વાગે અને તમે બંને કસે જતા રહો છો. આજુબાજુના લોકો જોઈ રહ્યા છે આપણે ક્યાં ઊભા ભલે ને છીએ. જોવે, તમને આવું બધું કરતા શરમ ન આવી ને?
ત્યારે તમને વિચાર ન આવ્યો કે આ લોકો જોશે બધાને ખબર પડશે તો કેવું લાગશે? હા, શું કહ્યું મેડમના હસબન્ડે? કે ને મને એમણે કહ્યું કે 6 વાગે ને એટલે તમે બંને ગાડી લઈને કશેક જતા રહો છો. પછી બીજું શું કહ્યું? પછી શું? તમારે બધી વાત મારા મોઢેથી સાંભળવી છે. હવે તો જો બધાને બધી ખબર પડી જ ગઈ છે. જાતે કબૂલ કરી લો. 100 વાતની એક વાત છે. હવે તમારે ઓફિસે નથી જવાનું. નથી જવાનું? તને ખબર છે ને કે આપણા ઘરની હાલત કેવી છે? બધી જ મને ખબર છે. 40,000 રૂપિયાના તો હપ્તા ચૂકવી રહ્યો છું. હા તો પૈસા ક્યાંથી કાઢીશું? ઘરે બેઠું રહેવાનું નથી કીધું મેં. નોકરીએ જવાનું છે. પણ ત્યાં નથી જવાનું. ત્યાંથી છે ને તમે રિઝાઇન કરી દો. એને કહી દો કે હવે તમે એને કહી દેજો કે હવે તમે ત્યાં ઓફિસે નહીં આવો. ઠીક છે, તું જેમ કહેવા માંગે છે ને આપણે એમ જ કરીશું. વાંધો નથી મને, પણ એટલું યાદ રાખજે કે તું જે મારા ઉપર શંકા કરી રહી છે ને એ શંકા આગળ જતાં આપણને જ બહુ નડશે. શેની નડશે? તમારે મુદ્દળ કામ કરવું છે ને. તમારા મનમાં પાપ નથી તો તમે ત્યાં નોકરી કરો કે બીજે નોકરી કરો. શું ફેર પડે છે? ફેર પડે છે. તને નથી ખબર કે આ કંપનીની અંદર મેં કેટલા વર્ષો આપ્યા છે અને કેવી રીતે હું ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યો છું. મારી મહેનત છે, મારું નામ છે. ત્યાં જેટલા કર્મચારીઓ કામ કરે છે એમાં મારી રેપ્યુટેશન છે. આ બધું તો તે સ્પોઇલ કરી નાખ્યું છે. પણ છતાંય તે તું જો ફરીથી એક નવી શરૂઆત કરાવવા માંગતી હોય તો અત્યારમાં જે મારો 60,000 રૂપિયા પગાર છે ને એ પણ હું ભૂલવા તૈયાર છું. મારે જેને પૈસા બાલા નથી કરવા, પણ મને જેને શાંતિ જોઈએ છે. આપણા લગ્ન જીવનની અંદર ક્યારેય જે મને સુકૂન નથી મળ્યું ને એ સુકૂન જોઈતું છે. એટલે જ બહાર ગોતવા ગયા હતા ને સુકૂન તમારું. જો આ બધી સલાહ શિખામણ છે ને મને ન આપ. અને આ બધી સમજાવવાની વાત રહેવા દેજો. આ 60,000 તમારો જે પગાર છે ને એ બીજી કંપનીએ તમને આપી દેશે. તમારી રેપ્યુટેશન અને તમારામાં ટેલેન્ટ છે જ ને. એવું તો નથી કે અહીંયાથી નોકરીએ નીકળી જશો અને બીજા કોઈ તમને કામ નહીં આપે. દર વખતે ટેલેન્ટથી કંઈ નથી થતું. ક્યારેક ઓળખાણ પણ કામ આવતી હોય છે. અહીંયા મારી ઓળખાણ હતી. હા, તમારી ને તમારા બોસની ઓળખાણ. તું જે રીતના મને ઊંધો ચિતરી રહી છે ને એવો હું નથી. અને જો એવું જ મારે બનવું હોત ને તો અત્યાર સુધીમાં કેટલી છોકરીઓને ફેરવી નાખી હોત. પણ દામિની, હું એવો વ્યક્તિ જ નથી. પણ છતાંય તે દર વખતે તને મારા ઉપર શંકાઓ જ તે ઉપડે છે ને. વાંધો નહીં, તારી આ શંકાનું સમાધાન લાવવા હું તૈયાર છું. તું જેમ કહીશ ને હું એમ જ કરીશ. વેરી ગુડ. તો જાઓ, ફોન કરીને કહી દો. અને ફોન ના કરો હોય તો રૂબરૂ એકવાર છેલ્લી વાર તમારી બોસને મળી આવો અને કહી દો કે હવેથી તમે ઓફિસે નહીં આવો. શું છે કે બિચારીને દુઃખ થશે કે નહીં? તમારી જગ્યાએ કોઈક બીજા એમ્પ્લોયને ગોતવો પડશે. રૂબરૂ હું જઈશ તો પણ તું એમ જ કહેવાની છે ને કે છેલ્લી મુલાકાત કરવા માટે ગયા હતા. હું તૈયાર છું. તારી સામે જ હું વાત કરીશ. કારણ કે મારા મનમાં કોઈ પાપ નથી તો મારે ડરવાની કોઈ જરૂર નથી. હાલો. હા મેડમ, જુઓ હું જાણું છું કે આજે તમે શું કામ નહોતા આવ્યા અને કેવી પરિસ્થિતિ હતી તમારા ઘરની. આના માટે જવાબદાર બીજું કોઈ નહીં પણ મારી પત્ની અને તમારા હસબન્ડ જ છે. તમે મને ક્યારેય આ વાત નહોતી કરી કે જરૂર નથી. સીધી રીતે કહી દો કે હવે ઓફિસે નથી આવવાના. તમે મને વાત નહોતી કરી કે તમારા હસબન્ડ પણ મારી જેવા જ છે. મતલબ કે જે સિચ્યુએશન મારી છે એવી જ તમારી છે. વાંધો નહીં મેડમ. જુઓ, હવે પછી હું તમારે ત્યાં કંપનીમાં કામ કરવા માટે નહીં આવું. તમે તમારી રીતે રિઝાઇન લેટર મૂકી દેજો અને બાકીનો હિસાબ છે તમારી રીતે સમજીને મોકલાવી દેજો. સોરી, ઇટ્સ માય મિસ્ટેક. મૂકું છું. હું પણ એમ ડોકા તાણી તાણી જોઉં છું. મારે એની હાલ જોવીશ. ભણીને લાવ્યો તેદુનો જોશો. જુઓ, મારી વાત સાંભળો. આમાં કેવું છે ખબર? આમ મને હું પેલા બહુ ખુશ હતો કે મને છે ને બહુ સારી ઘરવાળી મળીશ. પણ પછી કોને ખબર, આમ કિસ્મત છે ને એમાં છે ને જાળા લાગી ગયા. ઘરવાળિયા કેમ જાળા બનાવે એમ. અને પછી છે ને આ માથાકૂટ ચાલુ થઈ દેવાંગ ફાલ્ગુની. તે હાથે કરીને તારી જિંદગીમાં ઝાડ ફેંકીશ, બરાબર છે? એમાં તું અટવાણો છો, એમાંથી તારે બહાર નથી નીકળવું. બીજું કાંઈ છે નહીં. એ ખોટી કોઈને હેરાનગતિ કરશો નહીં, કાંઈ સારી વાત નથી. મને ખબર જ હતી છૂટાછેડાનું છે ને. હે ખબર જ હતી કે આ છે ને આ વાત લગન જ પૂછશે.
પહેલા વાંચી લો. આમાં અંગ્રેજી નથી ફાવતું, ગુજરાતી હોય એ ખાલી વસાય. ગુજરાતીમાં જ છે. આ તો આપણી કંપનીનું છે બધું. હા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું ભૂલ મારી જ હતી કે એક પત્ની તરીકેની જે ફરજો હોય ને એ હું નિભાવી નહીં શકી. પણ હવે મેં વિચારી લીધું છે હું કે હવે હું છે ને તમારી પત્ની બનીને રહીશ. આમ સાડી પહેરીશ, ઘરમાં બધું ઘરનું કામ કરીશ, રસોઈ કરીશ, અને તમે ઓફિસ સંભાળશો, ક્લાયન્ટને સંભાળશો, અને બધો જ ઓફિસનો વહીવટ આજથી તમારો. હું ઓફિસે રહું એટલે આપણે શાક બકાલાના નામે છે ને માર્કેટ જાય. નહીં, મમ્મી જશે માર્કેટ. હું ઘરની બહાર ક્યાંય નહીં જાઉં મમ્મી. આજથી હું ઘરમાં જ રહીશ. અને તમે લોકો જે વિચારો છો ને કે એક પત્નીની ફરજ શું હોય, બસ એવી રીતે જ રહીશ. મારી વાત સાંભળો, તમે 4 વાગ્યાની ચા પીવો ને એમાં 1 કલાકની ગોળી નાખી દે, તમે ઢૂં થઈ જાઓ. 1 કલાકે ઉઠો, 1 કલાકમાં તો એ ક્યાંય નીકળે. કેવા વિચાર છે તારા, કેવા વિચાર! અને બધુંય તારી હારે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છે, તો તું એની પર આમ નહીં તો આમ આળતો નાખે જ છે. જે માનવને વાંક કાઢવો હોય ને એ પાણીમાંથી પૂરા કાઢે ને એમ વાંક કાઢે. એક નંબરની વાત કરી મમ્મી તમે. એ વ્યક્તિએ સમજવું જ ના હોય ને એને સમજાવવાનો કોઈ મતલબ નથી. પણ છોડો ને લવ, જે કરવું હોય ત્યારે તમને મારામાં કઈ વાંધો લાગે ને તો પછી તમે જેમ કહેશો ને એમ કરીશ. પણ આજથી ઓફિસ તમારે જવાનું છે. અત્યારે ઓફિસમાં 4 મીટિંગ પેન્ડિંગ પડી છે, એટલે ફટાફટ તૈયાર થાવ અને ઓફિસ જાવ. પેન્ડિંગ પડી હોય તો એ પડી રહેવા દે. મને ઓફિસમાં થોડી કઈ ખબર પડે છે. તો કરે છે ને કરવા દે ને, હું લેવા ખોટા વાંક કાઢે છે એના. પણ હવે એને કર્યું તું જેવું તો મારે શું કરવું? કાંઈ કર્યું હતું? લફરું કર્યું. બતાવો, પ્રૂફ છે તમારી પાસે કોઈ? હા, હજી ઓલો વિડીયો પડ્યો જ છે આપણે. એ વિડીયોમાં શું દેખાય છે? તમે બે વાત કરતા હોય પછી એકવાર તું એના આમ હાથ એ લખતો હોય ને તું કાંઈક હાથ પકડી. એક કામ કરો ને, ઓફિસમાં ઘણા બધા સીસીટીવી કેમેરા છે, બધા જઈને ચેક કરો કે અમે ક્યાં કોની સાથે મેં શું કર્યું છે. હા, પોઈન્ટલી વાત કરી. ઈ કેમેરા નહીં પણ તમે ફરવા ગયા હોય ઈ કેમેરા ખોલાવવા હોય તો એ તમને મળે તો ખોલાવો. એવું કાંઈક હોય ને તો મળે, નહીં હોય તો ક્યાંથી મળવાના છે? એટલે જ તો અત્યાર સુધી કંઈ પકડાયું નથી. અને પકડાયું નથી ને એટલા માટે જ આ ખોટી રીતે હેરાન કરવાના તમે છે ને ધંધા આદડ્યા છે. હાસુસ કે છે ઈ. તારામાં સુધારો આવતો નથી ને, તું છે ને હાવ ગોઠા જેવો છો. તારામાં સુધારો લાવ, આવી હારી બાઈ મળશે તો હાંસવી લે. હારી બાઈ મળી ત્યાં તો બળતરા છે. હું કેવું હવે? આ કઠિન ને હોનું હોય જ નહીં. પોતાનું ઘર ભાંગો છો ને એની સાથે સાથે તમે બીજાનું પણ ઘર ભાંગો છો. તમે શું કર્યું એ ખબર છે તમને? હું દેવાંગના ઘરે જઈને એની વાઈફને છે ને બધી ચડામણી કરી છે કે મારા ને દેવાંગ વચ્ચે કઈ અફેર જેવું છે. આવું કહેવાય? આવું કહેવાય કોઈના ઘરે જઈને? એનું ઘર નહીં ભાંગે? પણ વલી બિચારી આવ ભોળી હતી, હારું છું કહી દીધું. એને શંકા તો હતી જ પણ 100% છે ને એને વિશ્વાસ બેસી ગયો. આ વેમ નાખ્યો તેના મગજમાં કે તારો ઘરવાળો આમ છે એમ. માણસ ન હોય ને તો એમાંથી ને ઘર ભાંગે. ખબર પડે છે ને? તો તારામાં તો બુદ્ધિ છે નહીં. હું શું માં તારી, પણ તોય મારે તને ખીજાવવું પડે છે. શું કરવાને કે એની ભૂલ નથી, હું જોઉં છું બધું. શું એક સ્ત્રી આવી રીતે સારી પોઝિશન પર હોય, સારો હોદ્દો સંભાળતી હોય, એનો મતલબ એવો છે કે કોઈ ખરાબ રીતે જ આગળ આવી હોય અને એને ખોટા જ કામ કર્યા હોય? કેમ પોતાના પાવરથી, પોતાના લગનથી, પોતાની મહેનતથી આગળ નહીં આવી શકે? પણ તમારા જેવા લોકો છે ને એ આ વસ્તુ સમજી જ નહીં શકે અને સમજાવવાનો કોઈ મતલબ પણ નથી. અને મને ખબર જ હતી કે હું અશોકને આ વાત કરીશ ને તો એ માનવાના નથી. એટલે મેં બીજું પણ કંઈક વિચાર્યું છે. હું આજથી આ પ્રોપર્ટી, ઓફિસ બધું તમને સોંપીને હું જાઉં છું મારા ઘરે. જોયું? જે વ્યક્તિ મને સમજવા તૈયાર નહીં હોય ને એ વ્યક્તિ સાથે મારે રહેવાનો કોઈ મતલબ નથી. અને મમ્મી, તમે આ વાતમાં કાંઈ નહીં બોલશો, કારણ કે તમે જાણો છો કે હું ખોટી નથી. જુઓ મમ્મી, ફાલ્ગુની, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ? આ ભૂલ કહેવાય? હા, તમે આપણું ઘર ભાંગો છો, એની સાથે સાથે બીજાના એ ઘર તોડો છો. એનો વિચાર ના આવ્યો? બીજાની શું પરિસ્થિતિ હોય, શું કન્ડિશન હોય એ ના વિચાર્યું તમે? એ વ્યક્તિ કેટલી મહેનત કરે છે, આગળ આવવા માટે શું કરે છે એ તમે જોયું છે? પોતે કાંઈ કરવું નથી અને બીજા કરે છે એને કરવા દેવું નથી. મારી ભૂલ થઈ ગઈ ને આ છે ને આ બધામાં મને ન ખબર પડે. તું જ રાખ ને, તું બધું સંભાળ. સમજો આજ પછી હું તો પછી આરોપ નહીં નખાય.
અને આ તે વેમ કરે બધા વેમ તોડવા પડશે અને ઓફિસમાં 100 જણા કામ કરશે નહીં યારે તો કોઈ વાત નહીં કરાય ઊંધી સીધી અને જે કરે એમ કરવા દેવું પડશે કોઈ વાતની બંધી નહીં હાલે અત્યારની જનરેશન જોતો ખરો છોકરીઓ કેટલી આગળ વધી ગઈ છે તારી જેવા ડોબા જેવા હોય ને ઘરમાં પડ્યા રહે અને બાયડુની કમાણીઓ ખાય છે નહીં મને આમાં જરીક ટપો પડે એવું કાંઈક કરી દેજે હું તમ તારે ઓફિસે આવે બસ કેટલા મદદ કરજે વર્ષોથી કર્યું હતું? કેટલા વર્ષોથી કહું છું કે ઓફિસ આવવાનું ચાલુ કરો થોડું શીખો સમજો આજે છું કાલે એક્સિડન્ટમાં હું મરી ગઈ તો આ કોણ સંભાળશે બસ જવા દો વાતાનો એ પતાવો અને શાંતિથી બેકાર ઓફિસે વયા જાજો હારે અને બધું સંભાળવા મળશે તું યાર બરાબર છે હાલો હાલો વાત પતી ગઈ બસ તમે નહીં તે આજે જે કંઈ પણ કહ્યું હતું મેં એમ જ કર્યું છે તો ઓફિસમાંથી રાજીનામું આપી દીધું છે અને બીજું પણ એક જરૂરી કામ હતું જે મારે પતાવવું પડે એમ હતું એટલા માટે હું આપણા લોકરમાં ગયો હતો શું લેવા હાલે શું છે ખોલીશ એટલે ખ્યાલ આવી જશે તને હા વીટી તારા માટે મારા માટે આ તો એ જ વીટી છે ને એ જ ચેન છે ને જે આપણે તે દિવસે જ્વેલર્સની શોપ પર જોયો હતો તને બહુ ગમ્યો હતો એ જ તમારી અને- બોસને આપવાનું છે આ 18,000 રૂપિયા બીજા આટલી વસ્તુ મેં સેવિંગ કરી છે એ દિવસે તને આ ચેન અને વીટી ગમી હતી ને એટલા માટે મેં નક્કી કર્યું હતું કે હું તને તારી બર્થડેના દિવસે ગિફ્ટ આપીશ પણ બર્થડે આવે એ પહેલાં મને થયું કે હવે હું તને ગિફ્ટ આપી નહીં શકું એના કરતાં અત્યારે જ તને આપી દઉં એક મિનિટ આપણે જ્યારે જોવા ગયા ને ત્યારે તમારી પાસે પૈસા નહોતા અને તમારી પાસે એટલી સેવિંગ્સ પણ નહોતી કે આપણે લઈ શકીએ તો પછી ક્યાંથી લાવે ક્યાંથી શું લાવું હું ઓવર ટાઈમ કરતો હતો એ એના માટે જ તો કરતો હતો કારણ કે મારા 60,000 રૂપિયાના પગારમાંથી 40,000 રૂપિયા તો ઘરના હપ્તામાં અને બીજી બધી વસ્તુઓમાં ચાલ્યા જતા હતા વધતા હતા 20,000 રૂપિયા તો એમાં ઘર ચલાવવાનું બહુ ભારે પડતું હતું એટલા માટે મેં નક્કી કર્યું કે હું દર મહિને ઓવર ટાઈમ કરીશ જેથી કરીને જે વધારાના 10 કે 15,000 રૂપિયા મહિનાની આવક થશે એ બચાવીને હું તને ગમતી વસ્તુઓ ખરીદીશ જોકે મારી પાસે એક સાથે એટલા બધા રૂપિયા ક્યારેય પોસિબલ નહોતા એટલે રોજના 2 કલાક એક્સ્ટ્રા કામ કરીને આ બધું તારા માટે જ તે બચાવ્યું હતું જોયું દામિની તમે જે પતિ પર શંકા કરતા હતા ને એ જ પતિ તમારી ખુશી માટે તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે રાત દિવસ તનતોડ મહેનત કરતો હતો એની પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે એને એમ હતું કે મારી પત્ની જો કોઈક વસ્તુ જોવે અને એને એ લેવાની ઈચ્છા થાય અને જો હું કાંઈ ન કરી શકું એની માટે એ વસ્તુ ન લાવી શકું તો અમારું દાંપત્ય જીવન શું કામનું એટલે એણે આ બધું મહેનત કરી રાતને દિવસ એક કરીને મોડે સુધી કામ કર્યું અને આ તમારી માટે આ ગિફ્ટ લાવ્યો અને તમે તો બસ થાક્યો પાક્યો પતિ ઘરે આવે એટલે એના વધામણા ચાલુ કરી દેતા હતા અરે હરેક પતિને બસ એવી જ ઈચ્છા હોય કે એની પત્ની ઘરે આવે ને જ્યારે થાકી પાકી ત્યારે ખાલી એમ જ કહે કે તમે અહીંયા નિરાતે બેસો હું તમારે માટે ચા પાણી જમવાનું લઈ આવું છું બસ એ જ એને આશા હોય પણ તમે તો આવે એટલે બસ તમે તો એનો ઉધડો જ લઈ લેતા હતા અને છતાંય એ એની ફરજ નથી ચૂક્યો જે તમે પત્ની તરીકે ફરજ ચૂકી ગયા હતા બીજી વાત એ કે તે પૂછ્યું હતું ને મને કે શું કામ એ જ કંપનીમાં અને એ જ તે મેડમના હાથ નીચે તમારે કામ કરવું પડે છે એનું પણ એક કારણ હતું મેડમ પાસેથી મેં ઉછીના રૂપિયા લીધા હતા આ બધું કરાવડાવવા માટે કારણ કે તારા બર્થડેનો ટાઈમ બહુ નજીક હતો અને મારી પાસે રૂપિયાની સગવડતા થઈ નહોતી
એટલા માટે મેં એમની પાસેથી 60,000 રૂપિયા ઉછીના લીધા હતા અને આ બધું કરાવડાવ્યું. દામિની, એટલે જ હું કંપની છોડી શકું એમ નહોતો. છેલ્લા 15 દિવસ મારે એક્સ્ટ્રા એટલે જ ભરવા પડ્યા. હજી 20,000 રૂપિયા બાકી છે. એ બીજી જગ્યાએ મને કામ મળશે એટલે હું એ પગારમાંથી ચૂકવી દઈશ. આ બધું મારા માટે? હા, તારા માટે. કારણ કે મારા માટે તું એક જ એવી વ્યક્તિ છે કે જે પોતાનું ઘર છોડીને, પોતાનો પરિવાર છોડીને મારા માટે થઈને અહીંયા આવી છે. જે હંમેશા મારી દરેક ખુશીઓનો વિચાર કરે છે. જેને રોજ સાંજે એ વાતની ચિંતા હોય છે કે મારો પતિ કાલે સવારે ટિફિનમાં શું લઈને જશે. એ જ વ્યક્તિના માટે કે જે દરેક રજાઓમાં મારી મનપસંદ વસ્તુઓ બનાવવાનો, મને શું ગમે છે એનો વિચાર કરતી હોય છે. પણ ખેર છોડ, હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી. હું નવેસરથી નવી શરૂઆત કરીશ. બીજી કોઈ પણ જગ્યાએ મને ગમે તેટલા પગારની ઓફર મળશે, હું એ ઓફરને સ્વીકારી લેવા તૈયાર છું. અને હવે પછી જે કારખાનામાં છોકરી કામ કરતી હશે કે ઓફિસમાં છોકરીઓ હશે એ જગ્યાએ કામ જ નહીં કરું. શું કામ કરો છો આ બધું? હું તો તમને સમજતી જ નથી. હા, તમે જે બોલ્યા એમાંથી ઘણું ખરું તો હું ભૂલી ગઈ છું. તેમાં મારી ભૂલ થઈ ગઈ. આ શંકા કરવામાં આ બધું તો હું ભૂલી જ ગઈ હતી કે તમે મને કેટલો પ્રેમ કરો છો. સામે કોઈ પણ સ્ત્રી કેમ ના આવી જાય, ગમે એટલી રૂપાળી કેમ ના હોય, તમારા માટે હંમેશા હું ખાસ હતી ને રહીશ. આઈ એમ સોરી. હું તમારા મેડમની પણ માફી માંગી લઈશ. માફ કરી દો મને. બહુ લેટ થઈ ગયું છે. હવે એ વાત છોડને. આપણે નવેસરથી નવી શરૂઆત કરીશું.